હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? બધા જ મિત્રોને નાનજી માળીના નમસ્કાર. ચલો મિત્રો, તમે પાર્ટ 1 વિડીયોનો અભ્યાસ કરી લીધો હશે અને આજે પાર્ટ 2નો આપણે અભ્યાસ કરવાનો છે. અને મિત્રો, તમને એક વાત જણાવું છું કે તમને હું સાયન્સ ફક્ત ભણાવવા માટે નથી આવ્યો, સાયન્સને તમને સમજાવવા માટે આવ્યો છું તથા તમને સાયન્સને ફીલ કરાવવા માટે આવ્યો છું. ચલો, આજે આપણો ટોપિક જે છે શુદ્ધ પદાર્થ કોને કહેવાય એનો આપણે અભ્યાસ કરી લીધો છે. શુદ્ધ પદાર્થના બે પ્રકારો છે, એક તત્વ અને સંયોજન. અને મિત્રો, શુદ્ધ દ્રવ્યોની લાક્ષણિકતાઓ આપણે જોવાની બાકી છે. શુદ્ધ દ્રવ્યોની લાક્ષણિકતાઓ શું છે એમાંની એક લાક્ષણિકતાનો મેં તમને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે કે શુદ્ધ દ્રવ્યોના પ્રાપ્તિ સ્થાનો અલગ હોય પરંતુ તેના ગુણધર્મો કેવા હોય છે? સમાન હોય છે. ભલે એ ગમે ત્યાંથી અલગ અલગ જગ્યાથી આપણને પ્રાપ્ત થાય પરંતુ એ તત્વના ગુણધર્મો કેવા હોય? સરખા. એકદમ સમજાય એવું છે. ચલો આપણે ઉદાહરણથી સમજીએ. ધારો કે આપણે સોનું ખાણમાંથી મેળવ્યું છે અને બીજું સોનું આપણે દરિયાની રેતીમાંથી સોનું મેળવ્યું છે. બંનેમાં શું છે? સોનું જ છે, પરંતુ બંનેના પ્રાપ્તિ સ્થાન કેવા છે? અલગ અલગ છે, પરંતુ તેના ગુણધર્મો કેવા હોય? સરખા. એ પીળા રંગનો જ હોય, ચમકદાર હોય, ધાતુ જેવા લક્ષણો હોય. એટલે મૂળ અલગ અલગ પ્રાપ્તિ સ્થાન છે પરંતુ તેના ગુણધર્મો કેવા છે? સરખા છે. ચલો બીજું ઉદાહરણ છે. આપણને કાર્બન એટલે હીરો આપણને મળે, ખાણમાંથી મળે, અથવા તો એ હીરો આપણને નદીમાંથી મળે. તો હીરાના ગુણધર્મો કેવા હોય છે? કાર્બનના ગુણધર્મો કેવા? સરખા જ હોય છે. એના ગુણધર્મોમાં કોઈ ચેન્જીસ હોય નહીં. એના પ્રાપ્તિ સ્થાન અલગ હોઈ શકે, પરંતુ જે મળનાર જે તત્વ છે, જે શુદ્ધ તત્વ છે, એના ગુણધર્મો કેવા હોય છે? સરખા હોય છે. તો શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતા જે હતી આપણને ઇઝીથી એક લાક્ષણિકતા સમજાઈ ગઈ કે શુદ્ધ દ્રવ્યના પ્રાપ્તિ સ્થાનો અલગ હોઈ શકે પરંતુ તેના ગુણધર્મો કેવા હોય છે? સરખા હોય. પછી બીજા પણ ઘણા ઉદાહરણો છે. મીઠું આપણે દરિયામાંથી મળે, આ મીઠું આપણે શિલાખંડોમાંથી મળે, પરંતુ જે NaClના ગુણધર્મો કેવા હોય છે? સરખા જ હોય છે. પછી તાંબુ જે છે, તાંબુ આપણને કુદરતી ખાણમાંથી મળી શકે, અથવા તો જૂનું તાંબુ લઈએ તો એના ગુણધર્મો કેવા હોય છે? સરખા હોય છે. મૂળ આપણે વાત થઈ ગઈ કે શુદ્ધ પદાર્થોના પ્રાપ્તિ સ્થાનો અલગ હોઈ શકે પરંતુ એના ગુણધર્મો કેવા હોય છે? સરખા હોય છે. અને મિત્રો, શુદ્ધ પદાર્થો કેવા હોય છે? એક જ દ્રવ્યના બનેલા છે. આપણે જોઈ લીધું, એક જ દ્રવ્યના, એક જ કણોથી બનેલા હોય છે. એમાં ધારો કે લોખંડ લઈએ તો એમાં આયન, એમ બધી જ જગ્યાએ આયન જ હોય, એક જ દ્રવ્યથી બનેલા હોય છે. બરાબર? આ રીતે આપણે જોઈ લીધું છે. હવે આપણે આ જે શુદ્ધ દ્રવ્યો જે છે એની લાક્ષણિકતા સમજાઈ જાય ને, મેં સમજાઈ દીધું છે ને. ચલો, એના પ્રાપ્તિ સ્થાનો ભલે ગમે તે હોય પણ ગુણધર્મો કેવા હોય? એક સમાન હોય. આસાન. ચલો પછી કોઈ પણ શુદ્ધ દ્રવ્ય એક જ પ્રકારના કણોનું બનેલું છે. આપણને આગળ ઇમેજ દ્વારા બતાવી દીધું કે સોનું હોય કે પછી આયર્ન હોય, એક જ પ્રકારના કણોથી બનેલું હોય છે. આ દ્રવ્યોને ભૌતિક પ્રક્રમ એટલે મિત્રો પ્રક્રિયા, બીજું કંઈ જ નથી. પ્રક્રમ એટલે પ્રક્રિયા દ્વારા અન્ય પ્રકારના દ્રવ્યોમાંથી અલગ કરી શકાતા નથી. ભૌતિક પ્રક્રિયા એટલે કેવું? ધારો કે તમે લોખંડનો સળિયો લો, લોખંડના સળિયાને તમે કાપી નાખો, તોડી નાખો, ગરમ કરો, ગમે તે કરો, પરંતુ એના એના દ્રવ્યના અલગ કરી શકાતા નથી. એના જે ભૌતિક પ્રક્રિયા દ્વારા અન્ય પ્રકારના દ્રવ્યોમાંથી અલગ કરી શકાતા નથી. એને અલગ કરી ના શકે. એમાં આયન જ રહે, અને સોનું હોય તો અંદર સોનું જ રહે. બરાબર? એના અલગ ન કરી શકો તમે. પછી શુદ્ધ દ્રવ્યનું બંધારણ સમગ્ર રીતે એક સમાન હોય છે. તમે લોખંડનો સળિયો લો છો તો એનું બંધારણ એક સરખું જ હોય. અહીંયા પણ એક રીતે અહીંયા જોડાયેલા હોય, એ જ રીતે અહીંયા જોડાયેલો હોય. એનું બંધારણ કેવું હોય? એક સમાન હોય છે. ચલો, યાદ રહી ગયું? એક જ પ્રકારના કણોનું બનેલું હોય, તેનું બંધારણ સમગ્ર રીતે એક સમાન હોય, એ ભૌતિક પ્રક્રમ દ્વારા અલગ કરી શકાતા નથી, અને પ્રાપ્તિ સ્થાન ભલે અલગ હોય પરંતુ એના ગુણધર્મો કેવા હોય છે? સરખા હોય છે. ચલો મિત્રો, હવે એક નવો ટોપિક આપણે સમજવાના છીએ. શુદ્ધ દ્રવ્યના લક્ષણો તો આપણે જોઈ લીધા. બરાબર? હવે મિત્રો, મિશ્રણને સમજતા પહેલાં તમને પાછળ જે સમજાવેલું છે એ તમને યાદ કરો. તત્વમ તો આપણે સમજાઈ ગયું કે એમાં એક જ પ્રકારના
કણો હોય એને તત્વ કહેવામાં આવે. અને સંયોજન, જે શુદ્ધ પદાર્થના બે અલગ અલગ પ્રકાર હતા, તત્વ અને સંયોજન. તત્વ તો એક જ પ્રકારના કણોનું બનેલું છે એ આપણને ખબર છે. તો સંયોજન પણ મેં તમને સમજાવી દીધું છે કે ચોક્કસ પ્રકારના બંધારણ રચ, જે પણ દ્રવ્યો હોય એનું ચોક્કસ પ્રકારના, ભલે બે અથવા બેથી વધારે તત્વો સમાયેલા હોય, પરંતુ તેનું ચોક્કસ પ્રમાણમાં સંયોજાયેલા હોય તત્વો. તમને આગળ વાત કરી કે H2O, કે પાણીની અંદર તમે અહીંથી પાણી લો કે અહીંથી, અંદર બે હાઇડ્રોજનના કણો હોય ને એક ઓક્સિજનનો હોય, એટલે એક જ સમગ્ર પાત્રમાં એક જ પ્રકારના તત્વોથી સંયોજાયેલો હોય, એક જ પ્રમાણમાં, તો એને સંયોજન કહેવાય. તો હવે મિત્રો મિશ્રણ કોને કહેવાય? મિશ્રણ એટલે શબ્દથી જ ખબર પડી જાય. મિશ્રણ એટલે મિક્સ. એમાં કોઈ પણ ચોક્કસ પ્રમાણ ન હોય. ઉદાહરણ જોઈએ, પાણી, એક મુઠ્ઠી રેતી નાખી, બે નાખી, ત્રણ નાખી, મિશ્રણ થઈ ગયું, આને કહેવાય મિશ્રણ. એમાં ચોક્કસ પ્રમાણ ના હોય. એમાં પાણી વધારે હોઈ શકે, ઓછું હોઈ શકે, રેતી વધારે હોઈ શકે, ઓછી પણ હોઈ શકે. ચોક્કસ પ્રમાણ કઈ હોય નહીં. એને શું કહેવાય? મિશ્રણ. બીજું, પાણીની અંદર મીઠું નાખીએ, એક મુઠ્ઠી નાખી દઈએ, બે મુઠ્ઠી નાખી દઈએ, ત્રણ મુઠ્ઠી નાખીએ, જેટલું નાખવું નાખી દઈએ, એને શું કહેવાય? મિશ્રણ. એમાં ચોક્કસ પ્રમાણ કંઈ નથી. પછી આગળ કોપર સલ્ફેટ પાણીની અંદર નાખીએ, CuSO4, જેટલું નાખવું એટલું નાખીએ, એમાં ચોક્કસ પ્રમાણ હોય નહીં. આ થઈ ગયું મિશ્રણ. પછી ઓઇલ અને વોટર, પાણીની અંદર ઓઇલ નાખીએ તો આ શું થઈ ગયું? આ બધા મિશ્રણના ઉદાહરણ. આમાં કોઈ ચોક્કસ પ્રમાણ નથી. ગમે એમાં આપણે મિક્સ કરવું હોય તો એ મિશ્રણ કહેવામાં. દૂધ જે છે એ તો મિશ્રણ છે. અલગ અલગ પ્રકારના પ્રોટીન, ચરબી, વિટામિન બધું મિક્સ છે. દૂધ કેવું મિશ્રણ છે? કેમ કે કોઈ દૂધ આપણને ખબર છે કોઈ પાતળું હોઈ શકે, જાડું હોઈ શકે, બરાબર ને? તો ગાયનું દૂધ હોય પાતળું હોય, ભેંસનું હોય તો જાડું હોય, પણ અલગ અલગ, એમાં ચોક્કસ પ્રમાણ હોય નહીં. આને શું કહેવાય? મિશ્રણ. અને આટલા બધા મિશ્રણ જે છે, મિશ્રણના ઉદાહરણો થઈ ગયા. તો વ્યાખ્યા શું કહે છે આપણે જોઈ લઈએ. બે અથવા વધારે પ્રકારના શુદ્ધ તત્વો અથવા કે સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ. કોઈ પણ પ્રમાણમાં ભેગા કરી દો તો મિશ્રણ. સમજી ગયું? મિશ્રણ એટલે મિશ્રણ. એમાં કંઈ છે નહીં. બે અથવા બેથી વધારે તત્વો કોઈ પણ પ્રમાણો તમે મિક્સ કરી દો, ભેગા કરી દો, એટલે બની જાય મિશ્રણ. ચલો હવે મૂળ જો આ રીતે એક શુદ્ધ પદાર્થ, બીજો શુદ્ધ પદાર્થ, બે શુદ્ધ પદાર્થો ભેગા થાય એટલે શું બને? મિશ્રણ બને. ચલો સમજાઈ ગયું. બે અથવા બેથી વધારે શુદ્ધ પદાર્થો ભેગા મળીને જે રચના કરે છે તેને મિશ્રણ કહીએ છીએ. સમજાઈ ગયું? ચલો મિત્રો હવે જોરદાર ઉદાહરણ સમજી લઈએ કે મિશ્રણના ગુણધર્મો, મિશ્રણના ઉદાહરણો જોઈ લઈએ કે મિશ્રણમાં અને અશુદ્ધ પદાર્થ પણ કહેવાય, બરાબર? એની વ્યાખ્યા આપણે જોઈ લીધી. બે અથવા બેથી વધારે શુદ્ધ પદાર્થો કોઈ પણ પરમાણુમાં ભેળવવામાં આવે અને રાસાયણિક પ્રક્રિયા ન થાય ત્યારે તેને મિશ્રણ બને છે. એના ઉદાહરણો છે હવા. ઘરની હવા એ દવા બરાબર છે. મિત્રો આપણે ગમે તેટલા બહાર ફરીએ પણ જ્યારે ઘરે આવીએ ને ત્યારે જ મજા આવે. કેમ કે હવામાં મિશ્રણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રમાણો હોય. નાઇટ્રોજનમાં આપણને ખબર છે હવામાં નાઇટ્રોજન કેટલું હોય? 78% હોય. ઓક્સિજન કેટલું હોય? 21% હોય. કાર્બન કેટલું હોય? બાકીનું કાર્બન ડાયોક્સાઇડ હોય. એટલે બધું મિક્સ, કોઈ સમપરમાણુ નથી. કોઈ 78%, કોઈ 21%, કોઈ 1%. એટલે હવા એક શાનું ઉદાહરણ થઈ ગયું? મિશ્રણનું. ખાંડનું દ્રાવણ. તમે પાણીની અંદર ખાંડ નાખો, એક મુઠ્ઠી નાખો, બે નાખો, જેટલી નાખવી એટલી નાખો, શું બની જાય? મિશ્રણ બની જાય. મીઠાનું દ્રાવણ સેમ ટુ સેમ. પાણીની અંદર મીઠું નાખો એટલે મિશ્રણ કહેવામાં આવે. સોડા વોટર, કે પાણીની અંદર આપણે કાર્બન ડાયોક્સાઇડ નાખીએ છીએ, આપણે સોડા બોટલ જ્યારે પેટમાં ગેસ થઈ જાય ને ત્યારે પીવા જઈએ છીએ ત્યારે વધારે કાર્બન ડાયોક્સાઇડ નાખાવો હોય એટલો નાખી શકીએ. એનું કોઈ ચોક્કસ પ્રમાણ હોતું નથી. પછી રક્ત, આપણું લોહી પણ મિશ્રણ છે. બધાના અલગ અલગ પ્રકારના લોહી હોય. કોઈનું લોહી જાડું હોય, કોઈનું પાતળું હોય, કોઈના બ્લડ ગ્રુપ અલગ અલગ હોય. એટલે લોહીનું કોઈ ચોક્કસ પ્રમાણ નથી. દરેક વ્યક્તિના લોહીમાં પણ અલગ અલગ પ્રમાણમાં બધા મિશ્રણ હોય છે. લોહીની અંદર પાણી સમાયેલું હોય, આયર્ન હોય, પોટેશિયમ હોય, લાલ રક્તકણો હોય, RBC કાઉન્ટ,
શ્વેતકણો હોય, શર્કરા હોય, પ્રોટીન હોય, વગેરે વગેરે વગેરે. એટલે લોહી તો એક પ્રકારનું જબરદસ્ત મિશ્રણનું એક ઉદાહરણ છે. પછી દૂધની વાત કરી, બધી પ્રકારનું મિશ્રણ હોય. પછી લાકડું, સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, લિગ્નિન વગેરે. ઈંટ, પાણી, માટી, રેતી બધું મિક્સ થાય એટલે ઈંટ બને. આ બધા ઉદાહરણો સામે થઈ ગયા. હવા, ખાંડનું દ્રાવણ, મીઠાનું દ્રાવણ, સોડા વોટર, રક્ત, દૂધ, લાકડું અને ઈંટ. આ બધા મિશ્રણના પ્રકાર. અને આ થઈ ગઈ મિશ્રણની વ્યાખ્યા. 2 અથવા 2થી વધારે તત્વો કોઈ પણ પ્રમાણમાં મિશ્રણ કરી દો, મિક્સ કરી દો અને જે દ્રાવણ મળે એને મિશ્રણ કહેવામાં આવે છે. ચલો મિત્રો, આજનો પાર્ટ 2 વિડીયોમાં આટલા ટોપિક આપણે ભણવાના હતા. અને પાર્ટ 3 વિડીયો જે છે એમાં સમાંગ અને વિષમાંગ મિશ્રણના 2 પ્રકાર, સમાંગ અને વિષમાંગ. આપણે શુદ્ધ પદાર્થના 2 પ્રકાર, તત્વ અને સંયોજનો આપણે જોઈ લીધા. પછી શુદ્ધ પદાર્થના ગુણધર્મો જોઈ લીધા. પછી આપણે મિશ્રણની વ્યાખ્યા જોઈ લીધી, મિશ્રણ કોને કહેવાય, મિશ્રણના ઉદાહરણો જોઈ લીધા. હવે મિશ્રણના 2 પ્રકાર છે, એક સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. એનો આપણે વિગતવાર અભ્યાસ કરશું. અને મિત્રો, ભૌતિક પ્રક્રિયા અને રાસાયણિક પ્રક્રિયા એને કોને કહેવામાં આવે એનો આપણે અભ્યાસ કરશું. અને દ્રાવણ શું છે, બરાબર, દ્રાવણ કઈ રીતે બને છે, તો દ્રાવણ શું છે એનો આપણે વિગતવાર પાર્ટ 3 વિડીયોમાં અભ્યાસ કરશું. અને મિત્રો, જો મારી ચેનલને તમારે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી દેજો, જેથી કરીને વધુમાં વધુ તમારા ભાઈને વિડીયો બનાવવાની પ્રેરણા મળે, મોટિવેશન મળે. અને મિત્રો, તમે સબસ્ક્રાઈબ કરશો જ એવો મારો વિશ્વાસ છે. જય ભારત, જય હિન્દ.